નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1 ઓગસ્ટ 2026થી કોર્ટ કામકાજ માટે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર સામે સમગ્ર રાજ્યભરમાં વિરોધનો વંતોળ ઉઠ્યો છે। આ પરિપત્ર અનુસાર કોર્ટમાં રજૂ કરવામાં આવતી તમામ અરજીઓ, પિટિશનો તેમજ મુદતના રિપોર્ટો પણ A4 સાઇઝના પેપર પર ટાઈપ અને પ્રિન્ટ કરીને જમા કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। આ નિર્ણયના વિરોધમાં પાટણ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આજે સંપૂર્ણ કામકાજથી અળગા રહીને અચોક્કસ મુદતની હડતાળનો મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં પાટણ જિલ્લાના તમામ વકીલો એકસંપ થઈને જોડાયા છે। વકીલ મંડળના જણાવ્યા મુજબ સામાન્ય મુદત અરજી કે રિપોર્ટ માટે પણ પ્રિન્ટેડ કોપી ફરજિયાત બનાવવાથી ખાસ કરીને જુનિયર વકીલો અને પક્ષકારોને આર્થિક તથા સમયનું ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। માત્ર 50 રૂપિયાના કામ માટે જુનિયર વકીલોને કલાકો સુધી પ્રિન્ટિંગ કરાવવા લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેનાથી દૈનિક કામકાજમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। કોર્ટના આ નિર્ણયથી વકીલ આલમ અને અસીલો પર વધારાનો આર્થિક બોજ પડતો હોવાથી જ્યાં સુધી આ નિર્ણય પાછો ખેંચવામાં કે તેમાં યોગ્ય સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન અને હડતાળ યથાવત રહેશે। નામદાર ગુજરાત હાઈકોર્ટે જે 1/8/26થી જે પરિપત્ર બહાર પાડ્યો છે કે A4 સાઇઝના પેપર અને જે પણ પેપર કોર્ટમાં રજૂ કરવામાં આવે એ પ્રિન્ટેડ કરી ટાઈપ કરીને આપવામાં આવે, મુદતના રિપોર્ટો પણ ટાઈપ કરીને આપવામાં આવે। એ સર્ક્યુલરનો સમગ્ર ગુજરાતમાં જે વિરોધ થયો છે એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લાના વકીલો પણ આ પરિપત્રના વિરોધમાં સંપૂર્ણ કામકાજથી અળગા રહ્યા છે અને અમે અચોક્કસની મુદતની હડતાલનો આજે ઠરાવ કરેલો છે। પાટણ જિલ્લાના તમામ વકીલો જોડાયેલા છે। પરિપત્ર A4 જે પ્રિન્ટેડ અરજીઓ આપવાની છે એની સામે તો ઠીક છે, પરંતુ વકીલે જો કોઈ આરોપીનો મુદત અરજી રિપોર્ટ આપે તો પણ ટાઈપ કરીને આપવાનો, જે પિટિશનો ફાઇલ કરે એ પણ ટાઈપ કરીને આપવાની। એના કારણે જુનિયર વકીલોને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે। જુનિયર વકીલોને 50 રૂપિયાના પ્રિન્ટેડ કરવા કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, એનાથી ઘણી બધી તકલીફો છે। એટલે સમગ્ર ગુજરાતમાં આ પરિપત્રનો વિરોધ થયેલો છે।